ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવો આપનો આ નાસ્તો ખૂબ જ ઓછા સમય અને ખૂબ જ ઓછી વસ્તુઓમાંથી બનીને રેડી થયો છે. જો ફ્રેન્ડ્સ તમારે પણ આ નાસ્તો બનાવવો હોય તો ચાલો મારી સાથે. આજે મેં પોહા અને આલુમાંથી બહુ જ સરસ ડીપ ફ્રાય થાય એવો નાસ્તો બનાવ્યો છે. લેટ્સ ગો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, પોહા કટલેસ બનાવવા માટે મેં અહીં 1 કપ જેવા પોહા લઈ લીધેલા છે ને આપણે આ પોહાને સારી રીતે વોશ કરીશું જેથી એની અંદર રહેલો બધો કચરો નીકળી જાય. તો આ રીતે આપણે 2 થી 3 વાર પોહામાં પાણી નાખીશું અને એને 2 થી 3 વાર સારી રીતે વોશ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણે આ રીતે પોહામાં રહેલો બધો કચરો સારી રીતે નીકળી જાય એ રીતે એને વોશ કરવાના છે. પોહાને ધોઈ લીધા બાદ એમાં આપણે પોહાની ઉપર એક પાતળી લેયર જેટલું પાણી નાખી એને સારી રીતે 15 મિનિટ સુધી આ રીતે પલાળવાના છે. તમે જોઈ શકો છો આપણે વધુ પાણી નથી નાખવાનું, આટલું પાણી રાખી અને પોહાને સારી રીતે પલાળવા દેવાના છે અને 15 મિનિટ પછી આપણે આપણો ક્રિસ્પી નાસ્તો બનાવીશું. તો 15 મિનિટ સુધી એને આપણે આ રીતે પલાળવા દઈએ. ચાલો, 15 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે આપણા પૌવાને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણા પૌવા એકદમ ફૂલી ગયા છે. હવે આપણે આ પૌવામાંથી વધારાનું પાણી કાઢી લઈએ. અહીંયા એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે પૌવામાં કોઈ પણ વધારાનું પાણી ન રહી જાય. હું આ રીતે દાબીને પૌવાનું પાણી કાઢી લઈશ. તમે જોઈ શકો છો આ રીતે. તમે ચાહો તો કોઈ છન્નીની યુઝ કરીને પણ બધું પાણી કાઢી શકો છો. તો મેં હવે બધા જ પૌવામાંથી પાણી કાઢીને બધા જ પૌવાને આ રીતે સારી રીતે છાણી લીધા છે. હવે ચાલો આપણે એમાં થોડી વસ્તુઓ એડ કરી. જેમાં મેં અહીં 2 બટાકાને સારી રીતે બોઇલ કરીને લઈ લીધા છે જે એડ કરી દઈશું. આ રીતે બટાકા એડ કરી દઈશું. ત્યારબાદ 2 મોટી ચમચી જેવી ડુંગળી લીધી છે તેને પણ એડ કરી દઈશું. ત્યારબાદ 1 ચમચી જેવા લીલા મરચાં એડ કરીશું. 1 મોટી ચમચી જેવા ધાણા એડ કરીશું આ રીતે. ત્યારબાદ થોડું લાલ મરચું પાવડર, થોડી હળદી પાવડર, થોડું ચાટ મસાલા પાવડર, થોડું ધાણા જીરું, ત્યારબાદ 1 ટીસ્પૂન જેવું નમક એડ કરી દઈશું. હવે આપણે આ બધી જ વસ્તુઓને સારી રીતે હાથ વડે આ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી રહ્યા છીએ. અહીં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે આલુ બોઇલ કરીને લેવાના છે. તમે જોઈ શકો છો બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ રહી છે. આ રીતે બધાને મિક્સ કરી પછી આપણે ડીપ ફ્રાય કરીશું. આ રીતે બધી જ વસ્તુઓને મિક્સ કર્યા બાદ આપણે એમાં 1 મોટી ચમચી જેવો લીંબુનો રસ એડ કરીશું જેના કારણે બધી જ વસ્તુઓમાં એક ખટાશ આવી જાય. અને લીંબુનો રસ એડ કર્યા પછી પણ આપણે સારી રીતે આ બધી જ વસ્તુઓને આ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે બધી જ વસ્તુઓને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું એ પણ હળવા હાથે. સો આપણી બધી જ વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એને એક સારો શેપ આપી દઈએ. તમે આ રીતે નાનું કે લઈ અને એને આ રીતે કરી આપણે એને કટલેસનો શેપ આપીશું. તમે જોઈ શકો છો તમે આ રીતે ટિક્કી સાઈઝનો શેપ આપી શકો છો. તો ચાલો આપણે બધા જ મસાલાનો આ રીતનો શેપ આપી દઈએ. તો તમે જોઈ શકો છો અમે બધા જ કટલેસને આ રીતનો શેપ આપી દીધો છે. જો તમને કોઈ બીજો શેપ આપવો હોય તો તમે પણ આપી શકો છો. તો ચાલો હવે આપણે આપણા બધા જ કટલેસને ડીપ ફ્રાય કરી લઈએ. કટલેસને ડીપ ફ્રાય કરવા મેં આ રીતે એક પેન ગેસ પર ચડાવી દીધું છે. હવે હું આમાં થોડું તેલ એડ કરી અને આપણે આપણા કટલેસને ડીપ ફ્રાય કરીશું. જો તમે ચાહો તો આપણે કટલેસને તળી પણ શકો છો, પણ હું અહીં કટલેસને ડીપ ફ્રાય કરવાની છું. તો આ રીતે થોડું તેલ એડ કરી આપણે કટલેસને ડીપ ફ્રાય કરીશું. ઘણા લોકો ઓછા તેલવાળી વસ્તુઓ ખાતા હોવાથી આપણે કટલેસને આ રીતે જો ફ્રાય કરીએ તો એને પણ આ ખાઈ શકશે. તમે જોઈ શકો છો આ રીતે આપણે બધા જ કટલેસને એડ કરી દઈશું. આપણે આ સમયે આપણા ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જેથી આપણા કટલેસ સારી રીતે શેકાઈ જાય. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જો જરૂરત લાગે તો થોડું તેલ એડ કરી આપણે બધા કટલેસને શેકવાના છે. આપણે આ કટલેસને ડીપ ફ્રાય કરતા હોવાથી આપણે એમાં બહુ તેલ એડ નથી કરવાનું, નહીં તો આપણો ડીપ ફ્રાયનો મતલબ નહીં રહે. આપણા
કટલીસ સારી રીતે શેકાઈ રહ્યા છે. હવે આપણે આ કટલીસને એક પલટો લગાવી લઈશું. તમે જોઈ શકો છો. તો હાઈ ગેસની ફ્લેમ પર આપણે આ કટલીસ સારી રીતે શેકાઈ રહ્યા છે. આ ટાઈમે આપણે એમાં એક પલટો લગાવી લઈશું, જેથી બધી સાઈડ સારી રીતે શેકાઈ જાય. તમે જોઈ શકો છો આપણા કટલીસ બહુ મસ્ત રીતે ડીપ ફ્રાય થઈ રહ્યા છે અને શેકાઈ રહ્યા છે. જો ફ્રેન્ડ્સ, આપણે આપણા કટલીસને આ રીતે રાખવાના છે. હવે તમને એમ લાગે કે આપણા કટલીસ બળી રહ્યા છે તો તમારે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે. આપણા કટલીસ સારી રીતે ડીપ ફ્રાય થઈ રહ્યા છે. એ ટાઈમે આપણે એમાં થોડું તેલ એડ કરી એની પાછળની સાઈડને પણ સારી રીતે શેકી લઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા કટલીસ બહુ સરસ રીતે શેકાઈ રહ્યા છે અને તેમાં ધુમાડો પણ સારી રીતે બહાર આવી રહ્યો છે. જો તમે આ રીતે કટલીસને ડીપ ફ્રાય કરીને ખાશો, તમે ઓછા તેલવાળી વસ્તુઓનો આનંદ માણી શકશો. આપણે આ રીતે આપણા જેટલા કટલીસ છે બધાને સારી રીતે ડીપ ફ્રાય કરી લઈશું. જો ફ્રેન્ડ્સ, આપણા કટલીસ બહુ સારી રીતે ચોખ્ખેરાથી શેકાઈ રહ્યા છે. આપણે આ જ રીતે આપણા બધા કટલીસને સારી રીતે શેકી લઈએ. તો ચાલો, મેં આપણા બધા જ કટલીસને ડીપ ફ્રાય કરી લીધા છે અને તમે જોઈ શકો છો આપણા કટલીસ બહુ સારી રીતે શેકાઈ ગયા છે. જો તમને એમ લાગે કે આપણા કટલીસ ઓવરકુક થઈ ગયા છે તો તમે એને થોડા તળી પણ લઈ શકો છો, પણ મને આપણા કટલીસ એકદમ પરફેક્ટ લાગી રહ્યા છે. તમે જોઈ શકો છો, જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આ નાસ્તો ખૂબ જ ઓછા સમય અને ખૂબ જ ઓછી વસ્તુઓમાંથી બની